તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનો ચીકુ વ્લોગ ચેનલ અંદર. હું છું તમારો પ્રિય ચીકુ ને ફરી પાછા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હેપી ચોમાસું બધાને. આઈ હોપ તમે બધા મજામાં છો. ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત બધાને. અને ખાસ વરસાદની સિઝન શરૂ છે અત્યારે, અને મારી પાછળ પણ તળાવ થઈ ભરાઈ ગયું છે. આજનો આખો વિડીયો પૂરેપૂરો ધમાકેદાર થવાનો છે, કારણ કે છે ને બધું ગામમાં શું થયું છે ને બધી ટોટલિંગ માહિતી છે ને આ વિડીયોમાં તમને છે ને મળી જવાની છે. એમાં એવું છે કે અત્યારે હું, મારા બે ભાઈઓ છે, સાગરભાઈ છે અને એક નિકુલભાઈ છે. અત્યારે અમે હાલ આવ્યા છે ત્યાં નિરીક્ષણ કરવા આવ્યા છે ગામમાં શું થયું છે. તો સાગરભાઈ છે મારી હારે, અને પાણીની વચ્ચે પણ દસ્તક દીધા છે અમે. નિકુલ સાહેબ છે તો કૂવો છે ને શું થાય છે સાગરભાઈ, આ કૂવો છે ને પાણી જો કેટલું જો આ રિક્સ લઈને બનાવવું પડે. મોબાઈલ સેટી ગયો ને હાથમાંથી તો પછી લાગી જાય એવું છે. આમ તો બરોબર જો આ રીતનો આખો કૂવો છે ને પાણી છે ને ખેતરનું બધું આ કૂવામાં આખો કૂવો આ લગન ભરાઈ જાય. હજી મેન બાકી છે અમારું ગામનું તળાવ. ગામમાં તળાવમાંથી ઓગણે પાણી ખેતર જોવા નીકળે છે ખેતર. અને બીજું એક ખાસ હજી એક જે મેન મહત્વનું છે ને એ નથી કહેવાનું, કારણ કે નકર તમે પાછા વિડીયો જોઈશે ક્લિપ કરીને વહી જશો. છે ને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે ઓલરેડી કે હું આવવાનું. બરોબર, બે વસ્તુ તો તમને કહી દીધી, પણ છેલ્લી બે વસ્તુ છે ને એ નથી કહેવાની, નકર તમે પાછા વિડીયો મૂકીને ક્યાંક નીકળી જશો એટલે. બરોબર, તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ખાસ હજી કે ચેનલમાં છે ને નવા આવ્યા હોય ને તો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો, કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. કારણ કે જો અત્યારે અમે હાલ્યા જ આવી છીએ. બરોબર, અમારે વાડીના રસ્તે નીકળી ગયા છે. બધું જોવાનું છે. ઠેઠ ખેતરો વરસાદના લીધે ઘણું નુકસાન થયું છે, કારણ કે કાલનો દિવસ બહુ ભયાનક હતો અમારી માટે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, પવન ને બધું જોરદાર હતું. ફાઇનલી અત્યારે હવાના ટાઈમમાં થોડુંક બધું ઠંડુ થયું છે વાતાવરણ, એટલે બહાર નીકળી જાય. એક પછી એકમાં છે ને એક બીજી વાત એ કહે છે ને, જો બીજું ખેતર છે જો આ બધું કાલ વરસાદ આવ્યો ને, કાલ બધું ભરાઈ ગયું છે. ગામનું તળાવ જે આખું ભરાઈ ગયું છે એ જોવાનું બાકી છે. અને ખેતરો છે ને જ્યાં જો આગળ વિડીયોમાં તમે જોઈ લો, તમને કેમેરામાં નજર પડે છે ત્યાં લગન બધે ખેતરો છે ને પાણીથી ભરાઈ ગયા છે. અને આમે ઓલા પણ છે ને કાંક છે એ લાકડો એ કે મગર એવો મેરે કો નહીં પતા હે, પણ બાકી એટલું બધું જો ભરાઈ ગયું છે. આખું કમ્પ્લીટ થઈ ગયું છે બધું. ત્યાં ખેતર ડૂબી જાય છે. અમારી એક વાડી છે ને બાકી છે, એ તળાવનો જ ભાગ છે, ડૂબી જવાની તૈયારી થઈ છે. પણ અત્યારે એવું કંઈ થયું નથી. પણ અહીંયા જો પાણી કેટલું છે જોઈ લો. બધા આટા મારે, અત્યારે આટા જ મારે, બધા આમથી આમ ચક્કર મારી જોવે છે. બધા વિડીયો કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. બધા જો વાડીએ છે ચક્કર મારીને મજા કરે છે. બરોબર, જોવા અત્યારે વરસાદ ઊભો રહ્યો છે ને હાલાકી. હવે પવન જો વિડીયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં તમને પવન આવવા મળ્યો છે. હું ને સાગરભાઈ પહેલાં ખબર હતી કે આગલો વિડીયો અમે છે ને ચાલુ વરસાદે ડીપનું કામ કરતા, ખબર તો ઓલા પણ ડીપને અટકાવવા માટે લાકડાને એવું ઓલું કરતા હતા ને ઉતાડીને. ત્યાં અત્યારે સવી જોવો તમે છે ને, જો આયા જો આ ખેતરનું પાણી છે જો અત્યારે સાગરભાઈ આગળ છે, અહીંથી લઈને પાણી નીકળીને પાછું જો હવે છે ને અમે કે ડીપ નહીં તણાય એમ એટલું મજબૂત રીતે બાંધ્યું હતું. બરોબર છે, અને એ ખૂતાડ્યું હતું ઊંડું, એટલે કીધું નહીં વાંધો આવે એમ. પણ ફાઇનલી તોય છે ને જો સામે છે ને ન્યાઠી પુગાય એવું નથી, થોડુંક વધારે ખૂંદાય એવું છે ને, એટલે નથી. થોડુંક એવું તમે કેમેરામાં જો તમને થોડુંક ઝૂમ કરી દેખાડ દઉં કે છે ને જો એ ડીપ તણાણી છે. સીધો પટ્ટો હતો ને બે ત્રણ કીધું નહીં તણાય, પણ તોય મજબૂતી બાંધ્યું હતું તોય તણાય ગઈ. બરોબર છે, એટલે પાણી એમથી ને આ તો ઓલા લાકડા આડા મીક્યા હતા ને સાગરભાઈ, એટલે ન વાંધો. નકરા બધી ડીપું જાય એટલે પાછી ડબલ મેનેજ. મેં પહેલાં તમને કીધું હતું કે આ છે ને આમાં છે ને ફીટ કરવી અને છોડવી ને એ કામ જ અઘરું છે. બાકી આમાં વાંધો ન હોય, પણ એ બેમ જ તમને પરસેવો વાળ દે એમ. ખાઓ માં કસમ. ફાઇનલી બરોબર કમ્પ્લેટ હતું, પણ તોય બે ત્રણ ડીપું સટકી ગઈ છે હાથમાંથી. હવે જો આ મિની ઓગણ શરૂ છે અહીંયા. જો આ ભાઈ મને ખીજાય છે, લોગરને ખીજાય છે. આ મિની આથી પાણી બધું આવી છે ને સામે ઓલા શાળે બાંધેલી હતી એટલે બસી ગઈ ડીપું. બાકી ઘણી ખરી ડીપું તોય બે ત્રણ ડીપું એમ કે છે નીકળી ગયા. વરસાદ આવતો તો સવારની પાળી હતી ને અત્યારે બપોરની પાળીમાં પાછા આવી જશે, કારણ કે વરસાદ ઊભો રહી ગયો હતો ને તડકો ધોમધોકા નીકળ્યો. પણ એ પહેલાં ગામમાં છે ને ગામનું તળાવ, અને અત્યારે હું અને સાગરભાઈ છે એ બેઠા છે ગાડીએ, પણ હું અત્યારે આવેલો જાઉં છું તળાવ. પાણી પૂરેપૂરું આવી જશે. હજી
ઓગણે જવાનું બાકી છે. પાણી જેથી છે ને અમારા ગામનું પાણી રંગોળા ડેમમાંથી ભળી જાય છે. મેથળીનું પાણી રંગોળા પૂગી જાય, પણ અત્યારે છે ને મેથળીનું તળાવ જોવું છે તમારે બરોબર. આખું તળાવ એક આદિ લગ્ન છે ને કોઈ દી એટલા ઝડપથી ને કોઈ દી ભરાણું નથી તળાવ, પણ આ ફાઇનલી પહેલા જ વરસાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે છે ને ફાઇનલી છે ને મેથળી ગામનું તળાવ છે ને જોઈ લો. સામે મારી આંગળી જે દેખાય છે ને તમને વિડીયોમાં, ત્યાં છે ને ઓગણ છે ગામનો બરોબર. અને અત્યારે આ બધું આખો છેડો છે ને પેક જ થઈ ગયો છે બરોબર છે. ઠેઠ લગણ છે ને આખું હલોહલનું તળાવ ભરાઈ ગયું છે, ઓગણ સલકાઈ ગયું છે, પણ હાલાકી પાણી જાજો સમય જાતું નથી, પણ અત્યારે થોડું જાતું છે. પ્રવાહ એટલો બધો નથી રહેતો, એકી સાથે ઘટી જાય છે થોડુંક. અને રસ્તામાંથી ને એક ભાઈ છે અમારા પથુભાઈ આવી ગયા છે. મજામાં છો? ક્યાં ગયા હતા પથુ સાહેબ? આ રસ્તો તમે પાણી ઓલો છે આ બધે આથી ને ક્યાં કે ખેતર જોવા હું અત્યારે હાલો જાઉં છું ને બધો રસ્તો છે બરોબર છે, નથી નીકળવાનું. વાહનની અવર જવર ટ્રેક્ટર નહીં ચાલતા, ગાડી તોય બધા ખેંચ લે છે. આ કોરે પાણી છે અને આ કોરે પાણી છે, બે પાણીની વચમાંથી બધા નીકળી જાય છે, પણ આપણે આગું નથી જવાનું, કારણ કે છે ને લાગે થોડીક બીક ભાઈ પાણી છે. કારણ કે તરવૈયો હું સૌ મને તરતા ફાવે છે બરોબર, પણ ખાસ મેથળીનું ઓગણ છે ને ઓગણ ત્યાં આપણે જવું. ઓગણેથી પછી વીજળી અમારા ગામમાં પડી છે, ત્યાં એ સ્થળ આગળ જવાનું બરોબર. એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બની રહેજો. ખાસ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરતા રહેજો. ફટાફટ સાગરભાઈ મારી વાટે છે ગાડી એ પહોંચી જવી અને ઓગણ જોવા જવાની છે બરોબર. તો ટુ બી કન્ટિન્યુ વોચ ધ વિડીયો. થોડું ઇંગ્લિશ બોલવું જરૂરી છે બરોબર છે. 2 minutes later. 2 મિનિટનો રસ્તો કાપી અને હું આજો જાઉં, સાગરભાઈ નથી આવતા, આગા જાય છે થોડોક. પણ અત્યારે છે ને તળાવના જો આ છેડે પહોંચી ગયો છો. અત્યારે હમણાં 2 મિનિટ પહેલાં ઓલા છેડે હતો, 1 મિનિટમાં પાછો આ બધું બરોબર છે. જોઈ લો આ જે રસ્તો છે ને ગામનું પડ્યું છે ધાર, મેથળીની ધાર. તમે બધા નામ સાંભળ્યું છે, આપણા અમરેલી જિલ્લાવાળાએ તો સાંભળેલું છે. મેથળીની ધાર એટલે ધગધગતી ધાર, મેથળીની પાણા અને પથરાની બરોબર. આ એનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો બરોબર. અને આખું જોઈ લો આ છેડેથી આખું તળાવ, એક જ ઝાટકે તળાવ આખું મારા ગામનું ભરી દીધું છે. હાલાકી આ રસ્તો રહ્યો ને ત્યાંથી છે અવર જવર ખેતરે શરૂ હોય, પણ અત્યારે તો આ પાણી તમે જોઈ લો કેટલું બધું છે ને. હું કોશિશ કરું છું આગળ જાવ બરોબર, પણ પાણીમાં રિસ્ક લેવાય નહીં, પણ કોઈ ફાઇનલી જોવાનું છે બરોબર છે. કોણ અત્યારે ખાસ કહી દઉં કે કોના ગામમાં વરસાદની ધોધ મારે એન્ટ્રી મારી હતી. એક પહેલાં જ વરસાદે આપણે આવું ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે એક જ વારમાં પાણી એટલું બધું તળાવને આખું ઓગણ સલકાઈ દીધી. અત્યારે જો અમે સાગરભાઈ ઊભા છે કે નહીં જોઈ લો. અને આયા છે ને ઓગણ જે એ ઊભા છે ને ઓગણની પાળ છે, હું બરોબર વચ્ચે ભાઈને વચ્ચે ગાળે છો. તો પાણી અત્યારે જે લગભગ બંધ થઈ ગયું છે, પાણી નહીં જતું હોય, પણ અત્યારે જોઈ લો આપણે બધું જોઈ લઈએ બરોબર છે. આ રીતનું આખું તળાવ ફટાફટ ઓગણ સાઈડ હોયા છે બરોબર છે. જો મિત્રો છે ને ગાડી પડી છે, જો સાગરભાઈ સામે ઊભા છે. પણ અમે છે ને બપોર પછી આવ્યા હતા, એટલે હાલાકી છે ને પાણી અત્યારે ઓગણમાં જતું નથી. જોઈ લો આ છે ને આખું આઈથી લઈને કંઈક 10 કે 12 જેટલા ખાના છે ઓગણના, ને આવું સરસ મજાનું છે ને મેથળીનું અમારું ઓગણ છે. જોઈ લો બાજુમાં કેટલો ફેર પડી જાય, પાણીથી ભરેલું આખું હલવલ પાણીથી ભરેલું છે, પણ અત્યારે ખાલી ખમ છે. જો અહીંથી પાણી જે જાય ને એ છે ને અહીંથી જો નીકળીને સીધું અહીંથી રંગોળાના ડેમ સુધી અમારું પાણી જાય છે. અહીંથી રંગોળા ડેમ બધાએ જોયો હશે બરોબર છે. કોણ રંગોળાથી આપણે વ્લોગ જોયો, પણ હું છે ને અત્યારે પાળમાંથી ચડી ગયો. લગભગ 8-10 જેટલા ખાના છે, પણ હવે રિક્સ લઈને ઉપર જવાનું છે. લહરે નહીં તો સારું છે. ચડી ગયા છે ઓગણની માથે એકચ્યુઅલી, અને ખાલી ખમ છે અત્યારે નથી જતું પાણી. જોઈ લો છે સરસ મજાનું મેથળીનું તળાવ ને માંડીને ઓગણે. હાલાકી રિસ્કેબલ રહે, પાણીમાં બહુ ટ્રાય ન કરે, પણ તો તરતા ફાવે છે એટલે. અને ધ્યાન રાખ્યું સાવચેતી રાખવી બરોબર જરૂરી છે. ખાસ વરસાદે પાણીની અસર હતી પૂરી કરી દીધી એક જ ઝાટકે. અને તડકો એવો થઈ ગયો છે કે આવું લાગે છે કે પછી આવે તો સારું છે. વરસાદમાં એવું થાય જાય તો જાય ને પછી આવે તો આવે એવું છે. એમાં એવું છે હવે અત્યારે તો ગાડી તૈયાર છે ને, એમાં સાગરભાઈ તૈયાર જ છે, પણ એમાં એવું છે કે થવાનું છે એ વીજળી પડી ત્યાં. પણ ખાસ કહી દઉં કે મારે કારણોસર છે ને બહાર જવાનું છું, તેના કારણે હું છોડીને ગયો હતો. વ્લોગ બપોર પછી શરૂ થયો તેનું કારણ છે કે પાણી જ્યારે જે પાણીવાળું જે ક્લિપ છે ને ઓગણનું,
એ લગભગ થોડાક સેકન્ડોની ક્લિપ છે ને હું વિડીયોમાં મૂકી દઈશ, બરોબર છે. એટલે આપણે વિડીયોમાં વ્લોગમાં એડ કન્ટિન્યુ થઈ જશે. સરસ મજાનું મેથળીનું ઓગણ જે જાતું હતું ને પાણી, એનો સરસ મજાનો કટ મારી આગળ આવી ગયું, બરોબર છે. એ પણ વિડીયોમાં હું એડ કરી દઈશ, બરોબર. Two minutes later. સો છે ને પાર્ટનર ચેન્જ થઈ ગયા છે, હું શક્તિભાઈ આવી ગયા છે. હવે છે ને અત્યારે અમે આ જો આ છે, આ જીઓન ટાવર છે, અહીંયા આંખ સોલાર પ્લેટ છે. અને વીજળી ક્યાં પડી હતી મને ખબર, અમે જેથી પડી તેથી કે વરસાદના કારણે એવા નહોતા, પણ છે ને આ એટલું કેવું નિશાન છે, આ એટલા કહેવામાં ક્યાંક વીજળી પડી છે. પણ મેં મારા મોટા ભાઈ અને છે ને અમે નજરે જોઈ હતી, એવી રીતની પડી હતી, કીધું એટલો કેવું નિશાન ન હોય. હવે આ તમે નિશાન જોવો એનું, આ નિશાન જોઈ લો. એટલામાં કંઈ ધડાકેદાર વીજળી પડી હોય, ધમાકામ સીધો ધમાકો થયો હોય રડી, કંઈ એટલે કેવી તો નોસ પડી હોય, ઝાજી પડી હોય, પણ ફાઇનલી છે ને નુકસાન કોઈને કશું થયું નહોતું. પડીને પછી ઉપર ઓટોમેટિક વહી ગઈ છે, બરાબર. નુકસાન નહીં, કારણ કે આજુબાજુ જોઈ લો ખેતર છે, બાકી કાંઈ છે નહીં, બરાબર. અને અહીં ક્યાંકથી ના ભાઈએ કોક હતા ને ડાભી કોક અમારા ભાઈ હતા, એ ભાઈએ ક્લિપ વિતારી હતી વિડીયોની. એ તો પછી હું મૂકી નથી શકવાનો, બરોબર છે. એ કારણ કે લગભગ કોપીરાઇટ આવી શકે એવું છે. બીજાની છે એટલે ક્લિપ આપણે લેવાની નથી, પણ હું તો ઉતારી નહોતો ગયો. પણ આ જગ્યા ઉપર વીજળી પડી હતી અમારા ગામની. ફાઇનલી કોઈને જાનહાનિ થઈ નથી, કશું નુકસાન થયું નથી. પણ ખાસ અહીંયા આપણે જે મેન ટોપિક હતો ને આવી જાય, કારણ કે વીજળી જોવા આટો અત્યારે જોવાની વીજળી કે નજરે જોઈ નહોતી, બરોબર, પણ પડી હતી ખરી. ફાઇનલી છેલ્લે લગ્ન વ્લોગ જોવા બદલ તમારા બધાનો ખૂબ 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 અને દિલથી આભાર. મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં. ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મજા કરો, આનંદ કરો. જય રામાપીર અને જય દ્વારકાધીશ. શક્તિભાઈ તમે કહી દો. હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરોબર છે. લાઈક કરી દેજો. મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં.